નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય લાજવાના બદલે ગાજ્યા। તડવી ડુંગરોમાં રહેતા આદિવાસી લોકો ટેકરાઓ પર રહે છે, તેના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી, જેના પર ધારાસભ્ય લાજવાના બદલે પ્રજાને દોષી ગણાવી અને એમ્બ્યુલન્સ નથી પહોંચતી તેમાં અમારો વાંક નથી તેવું જણાવ્યું। નસવાડી તાલુકાના 100થી વધુ ફળિયાને જોડતા રસ્તાની મંજૂરી સરકારે આપી નથી, તેની જાણ સંખેડા વિધાનસભાના ધારાસભ્યને છે, તો સરકાર પાસેથી આ રસ્તાઓની મંજૂરી વહેલી તકે લાવવી જોઈએ। જ્યારે કુકરદા ગામના લોકો એસટી બસની માંગણી કરે છે, તે માંગણી સંતોષવાના બદલે ધારાસભ્યએ સ્ટેજ પરથી બસની માંગણી લોકો કરે છે તે કબૂલ્યું। જ્યારે 108ના હુલામણા નામથી ફરતા ધારાસભ્ય પ્રજાની રજૂઆત સાંભળવામાં રસ રાખતા નથી, તેનો આ વરવો નમૂનો છે। ગઢ બોરિયાદના પ્રોગ્રામમાં ધારાસભ્ય પ્રજાની રજૂઆતો ધ્યાને નથી લેતા। એક અઠવાડિયામાં 3 જેટલી ઘટનાઓ ઝોલીમાં નાખીને સગર્ભાઓને લઈ જવાની બની હતી, ત્યારે તે મહિલાઓની મુલાકાત લેવાના બદલે ધારાસભ્ય ગાજી રહ્યા છે। હવે જે હોય તે કામમાં અભ્યાસી તડવી જસુભાઈ રાઠવાડ લાવે છે 108 પણ અમે જ પહોંચાડવાના છે। હવે ડુંગરમાં મોટા ટેકરા પર મકાન હોય તો રોડ પર નીચે પેસેન્જર રોડ નીચે તો લાવવો પડે ને, અને તય શું કરે આ ભાજપની સરકાર કોમ નહીં કરતી। શું કે અલા પણ ટેકરા પર ઊંચું મકાન છે, ટેકરા પર મકાનોમાં તો 108 જાય ખરી ભાઈ જાય, પણ રોડ બધે રોડ બની ગયા છે, નીચે તો આપણે લાવવું પડે ને। તો આટલું કામ તમારે બોલવાનું છે, બોલજો, બાકી હવે તો વિડીયો વાળા ઓછા થઈ ગયા, બાકી પેલા વિડીયો જબ્બર આવે મેં જોઈજો ને થાકી જવું। આટલું મોટું કામ આ સરકારે કર્યું છે, ત્યારે તમારે કઈ નીચું જોયું મેં કોઈ રાખ્યું જ નથી, મારા કાર્યકર્તાને નીચું જોવું પડે એવું કામ આ ધારાસભ્ય કર્યું નથી। હજુ કુકરદા વાળા બસ માંગે, અમને ગાડિયાદર બસ કરી આપો એવું કે પાછા, અને બીજે દાડે વિડીયો જુદો મૂકવાનો। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।